48 કલાકમાં વરસાદનો બીજો રાઉન્ડ 20 ઇંચ સુધી પડી શકે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ્સ વધુ આક્રમક બની રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તો 20 ઇંચ સુધી વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ 5 ઇંચ તો ક્યાંક 8 ઇંચ 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા ધમાલ કરી શકે છે। વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ 4 થી 20 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, પાટણ, સાણંદ અને માણસા સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। સતત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે। જો આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।